મેડિકલના અભ્યાસ કરું છું. BAMSમાં મારો અભ્યાસ ચાલુ છે સાવલીમાં. તો એટલા માટે અહીંયા વડોદરામાં રહીને ખરેખર ખૂબ જ સારી ફેસિલિટી, જમવાનું આ તે બધી વ્યવસ્થા બધી પૂરતી છે અને સ્ટાફ પણ અહીંનો ખૂબ જ કોઓપરેટિવ છે. હું છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના ભૂમસવાડા ગામનો વતની છું. અત્યારે હું સમરસ કુમાર છાત્રાલય વડોદરામાં રહીને 3rd યર BSc નર્સિંગમાં અભ્યાસ કરું છું. જ્યારે હું 12મું પાસ કર્યું ત્યારે મને આ સમરસ છાત્રાલય વિશે ખબર નથી, પણ મારા ફ્રેન્ડ તરફથી મને જાણવા મળ્યું કે વડોદરામાં આ રીતની એક સમરસ હોસ્ટેલ છે જ્યાં સરકાર દ્વારા મફત ખાવા પીવાનું અને જમવાની સુવિધા આપવામાં આવે છે. ગુજરાત રાજ્ય ગાંધીનગર સમરસ સોસાયટી દ્વારા ઓનલાઈન પગરી હાથ ધરવામાં આવતી હોય છે. તેમાં દર મે માસમાં જાહેરાત આપવામાં આવતી હોય છે. મેડિકલ એન્જિનિયરિંગ માટે 50% અને અન્ય કોર્સિસ માટે 55% ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીનો એક આ અભિગમ જે છે કે વિદ્યાર્થીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે અને અભ્યાસ વધુને વધુ કરીને પોતાની કારકિર્દી બનાવી શકે તે માટેના પ્રયત્નો આ સમરસ સોસાયટી છાત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યા છે.